આપણી ભારતીય સંસ્કૃતિની એક ઉજ્જવળ પરંપરા રહી છે કે આવેલા મહેમાનોનું ફૂલહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવાના જ છીએ. પણ કોણ મહેમાન ક્યાંથી આવેલા છે અને કયા હોદ્દો ધરાવે છે એમને આપણે ઓળખી લઈએ તો મહેમાનોનું શાબ્દિક સ્વાગત. હા, શ્રી આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબ બાલિકાઓને 500 રૂપિયાનું રોકડ ઇનામ આપે છે. મિત્રો તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. ધન્યવાદ. હવે આપણા પત્રકાર શ્રી ભીખાભાઈ શંકરભાઈ પટેલ દ્વારા પણ બાલિકાઓને 500 રૂપિયાનું રોકડ ઇનામ મળે છે. મિત્રો તાળીઓના ગણગણાટ. સરસ, ધન્યવાદ, આભાર. બાલદેવો ભવ, બાળકો માટે આપેલું દાન કહેવાય છે કે ક્યાંય ઉત્તમ ચ દત્તમ તથૈવ તિષ્ઠતિ. એવું કહેવાય છે કે જે હોમેલું અને દાનમાં આપેલું છે એ એમનું એમ રહે છે અને એ આપણા પુણ્યના પ્રકાશ રૂપે આપણને મળતું હોય છે. આભાર દાતાશ્રીઓને. હવે અમારા વડીલ શિક્ષક શ્રી અર્જનભાઈ રબારી સાહેબ એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. મિત્રો આપણે ખૂબ જ શાંતિ રાખીએ. આપણી ધોરિયા ગામની એક ઉજળી પરંપરા રહેલી છે કે કોઈ પણ મહેમાન જ્યાં સુધી સ્ટેજ ઉપર હોય ત્યાં સુધી અમારું ધોરિયા ગામનું એક પણ બાળક આબાલ વૃદ્ધ એમને એમ જાણે કે ખીલી મારી એમ બેઠેલું હોય છે અને એમનું અમને ગૌરવ છે. મિત્રો એકવાર જોરદાર તાળીઓ પાડી મિત્રો ધોરિયા ગામના વતનીઓનું. ધન્યવાદ. આજના આ શુભ દિવસે આપણા ધોરિયા ગામની અંદર જે નવીન આંગણવાડીનું મકાન આપણે હાલ જેને ગામને લોકાર્પણ કર્યું છે, અહીંયા આ ધરતી, આ ભૂમિ એવી છે કે એવા ઘણા બધા કાર્યક્રમો અમે શાળાની અંદર ગામ વતીના કર્યા છે. અહીંયા એટલું બધું દાન મળેલું છે અમને અને આ ગામનો એટલો બધો પ્રેમ, આ ગામનો કોઈ પણ કામ અને મહેમાનો પ્રત્યેનો જો લગાવ અને શાળામાં શિક્ષકો પ્રત્યેનો આદર એ ખરેખર બહુ ઉમદા અને બિરદાવવા લાયક છે. અહીંયા પટેલ રાયચંદભાઈ ઈશ્વરદાસ તરફથી પણ 500 રૂપિયા બાળકોને શાળામાં ભેટ મળે છે. ધન્યવાદ તમામ દાતાશ્રીઓનો. પટેલ ઠાકોર અમારા એસએમસી અધ્યક્ષ વિસ્તુજી પણ અહીંયા બાળકોને 500 રૂપિયા ભેટ આપે છે. ધન્યવાદ. હવે આપણે જે કાર્યક્રમને ઉદ્દેશીને અહીંયા જે મહેમાનોને બોલાવ્યા છે એવા આપણા મહેમાનશ્રીઓનું અહીંયા શાબ્દિક સ્વાગત, આપણે સ્વાગત ગીતથી સ્વાગત કર્યું છે. અહીંયા શાબ્દિક સ્વાગત કરવા માટે એમનો પરિચય આપવા માટે અહીંયા મને તક મળી છે. તો આપણા કડી 24 કડી વિધાનસભા આપણા એમએલએ સાહેબ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છીએ. સમગ્ર ગ્રામજનો વતી રાજેન્દ્રભાઈ સાહેબને અહીંયા હું આવકારું છું. સાથે સાથે આપણા કડીના જ વતની અને બાહોશ જે કહેવાય, લીડર કહેવાય, સ્પષ્ટ વક્તા કહેવાય અને કોઈ પણ કામ હળવાશથી અબાલ વૃદ્ધ સૌ જોડે ભળી જાય એવો મને વ્યક્તિગત પરિચય છે એવા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો સમગ્ર ગ્રામજનો વતી એમને આવકારું છું. સાથે સાથે આપણા આમંત્રણ આપ્યું હતું પણ આપણા પ્રાંત સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા નથી, તો એમનો પણ આપણે શુભ સંદેશ મળેલો છે. આપણા મામલતદાર સાહેબ શ્રી માધવીબેન પટેલ પણ આમંત્રણમાં પહોંચી શક્યા નથી સંજોગો વસાત. એમને પણ આપણે શુભેચ્છા સંદેશ મળ્યો છે. આપણા સુરેશભાઈ ડોક્ટર હરિભુરા અહીંયા પધાર્યા છે, તો સુરેશભાઈને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આપણું સ્થાન શોભાવશો. સુરેશભાઈ સાહેબ. સાથે સાથે આઈસીડીએસ શાખામાંથી અધિકારી શ્રીમતી ચિત્તાબેન પટેલ પણ અહીંયા પધાર્યા છે. ચેરમેન જિલ્લા પંચાયત ન્યાય સમિતિ શ્રી અરુણાબેન રામભાઈ પરમાર પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છીએ. આપણે સૌ એમને આવકારીએ છીએ. પ્રમુખ શ્રી તાલુકા પંચાયત કડી કવિતાબેન પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ. ઉપપ્રમુખ તાલુકા પંચાયત કડી શ્રી મેહુલજી ઠાકોર પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આપણે આવકારીએ છીએ. આવકારમાં આપણે બધા તાળીઓ ચાલુ રાખીશું બાળકો અને ગ્રામજનો બધાય, કારણ કે આપણે મહેમાનો છે, એ મહેમાનો છે, આપણે આગળ છે આજે અને આપણે એમને આવકારવાના છે. ધન્યવાદ. સાથે સાથે કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત કડી શ્રી તુષારભાઈ પટેલ પણ ઉપસ્થિત છે.
તો એમને પણ આપણે આવકારીએ છીએ. તાલુકા ડેલિગેટ શ્રી સાજરા શ્રીમતી મધુબેન મહેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કડી ભાજપ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી શૈલેષકુમાર ઠાકોર પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, આવકારીએ છીએ આપણે. મહામંત્રી કડી તાલુકા ભાજપ શ્રી સચિનભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે, તો સચિનભાઈને પણ આપણે આવકારીએ છીએ. મહામંત્રી શ્રી કડી તાલુકા ભાજપ શ્રી દીપકભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ આવકારીએ છીએ. પૂર્વ પ્રમુખ શ્રી કડી તાલુકા પંચાયત અશ્વિનભાઈ આપણા કારણોસર સંજોગો વસાત ઉપસ્થિત રહી શક્યા નથી, એમને પણ આવકારીએ છીએ. આપણા જે આજુબાજુના ગામના વસીહા કહેવાય એવા ડોક્ટર હરિપુરાના સુરેશભાઈ આચાર્ય પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો સુરેશભાઈને પણ આવકારીએ છીએ. સામાજિક આગેવાન શ્રી અને આપણા ધોરિયાજ ગામના અને જેમનું એક આગવું નામ છે કરશનભાઈ શેઠ, એવા એમના ભાઈ શ્રી એમના વતી જયરામભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ આપણે પરિચય આપવો છે, એમની પણ ઓળખાણ આપવી છે. આપ સૌ ગ્રામજનો ઓળખો જ છો. આપણે ત્યાં શેડ નીચે બેઠ્યા છીએ, એ શેડ એ કરશનભાઈ પરિવાર વતી આપણને મળ્યો છે અને શાળાને ખૂબ સહયોગ મળતો રહ્યો છે. શાળાના ઉપરનો પણ રૂમ એમને આપણને કમ્પ્યુટર લેબ પણ આપણે બનાવી આપીને તૈયાર કરવાના છીએ, એ બની ગઈ છે. તો એવા જયરામભાઈને અને કરશનભાઈના પરિવારને આ તબક્કે આપણે યાદ કરીને આવકારીએ છીએ. સાથે સાથે મુખ્ય સેવિકા બેન શ્રી વિલ્પાબેન પણ અહીંયા ઉપસ્થિત છે. સાગરા તલાટી શ્રીમતી મીનાક્ષીબેન પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ. જે માઇક્રોમેક્સ કંપનીના મેનેજર શ્રી પણ અહીંયા આપણે ઉપસ્થિત છે, આપણા આમંત્રણને માન આપીને એમને પણ આવકારીએ છીએ. પટેલ હરગોવિંદભાઈ આંગણવાડીના જે બેગો અને જે કીટ આપવાના છે એમના દાતા શ્રી પટેલ હરગોવિંદભાઈ ઈશ્વરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ. પ્રશાંતભાઈ કડી ઓફિસ ICDS એમને પણ આપણે આવકારીએ છીએ. વિસ્તરણ અધિકારી, તમામ મહેમાનો, આપ સૌ સ્ટેજ ઉપર જે બધા જ મહેમાનો બેઠા છે એ તમામને ધોરિયા ગામ વતી અહીંયા અમે ખૂબ હૃદયના ભાવથી આવકારીએ છીએ. જય હિન્દ, જય ભારત. હવે આપણું સ્વાગત શાબ્દિક સ્વાગત હતું. હવે ભરતભાઈને આગળનો દોર સોંપું છું અને સાથે સાથે પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને મહેમાનોને આપણે સહકાર આપવાના સ્વાગત કરવાનું છે. તો આપણે જે નામ બોલ્યું એ પ્રમાણે ગ્રામજનો અહીંયાથી આવશે અને સાથે સાથે આપણે એનું સન્માન કરીશું. આપણા મહેમાનશ્રીઓનું ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને સન્માન કરવાનું છે. તો આપણા જોરદાર તાળીઓથી જે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત છે, તો એમને શાલ ઉડાડીને આપણા પૂર્વ સરપંચ શ્રી નારાયણભાઈ પટેલ ને વિનંતી કરીશ કે નારાયણ કાકા તમે અહીંયા આવશો અને રાજેન્દ્રભાઈ સાહેબને પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી અને સાથે સાથે ઠાકોર મદારજી લક્ષ્મણજી હોય તો એ પણ સાથે સન્માનમાં જોડાશે. તો બચ્ચુભાઈ પણ સાથે જોડાશે. પુષ્પગુચ્છ અને શાલ, તો બચ્ચુજી પુષ્પગુચ્છ આપશો અને મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબ ખૂબ કામની વ્યસ્તમાં હોવા છતાં આપણા ગામમાં શિક્ષ સેવાના ગામમાં નોંધ લીધી છે અને આવ્યા છે અને સાહેબનો સેવા કરવાનો ઉમદો સ્વભાવ છે. એમની ઉંમર છે પણ એક યુવાન જેવો તલવરાટ છે, એ અમે જોયું છે, સાંભળ્યું છે. ધન્યવાદ. હવે આપણા લોકલાડીલા અને અબાલવૃદ્ધ સૌ એમને ઓળખતા હોય અને કડીમાં એમને ખૂબ કામ કર્યું છે, કડીના ખૂબ પ્રશ્નોની એમની વાચા આપી છે અને કડીના કોઈ પણ પ્રશ્નો માટે હર હંમેશ અડધી રાતે તૈયાર હોય એવા નિડર, બાહોશ અને બધા સાથે ભળી જાય એવો સ્વભાવ હોય એવા આપણા લાડીલા શ્રી ચેરમેન, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી આપણે વિનોદભાઈને વિનંતી કરીશ કે આપનું સ્થાન ત્યાં શોભાવશો, ઉભા થશો. એનું સન્માન આપણા જયરામભાઈ ગાડાભાઈ પટેલ, જયરામભાઈ આવશો અને આપણા SMC અધ્યક્ષ શાળાના કે જે આપણી સાથે હંમેશા શાળાના કોઈ પણ કાર્યક્રમમાં હોય છે, બહુ જ સરળ સ્વભાવ. તો જયરામભાઈ અને વિષ્ણુભાઈ બંને વિનોદભાઈનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને સન્માન કરશે. તાળીઓ ના ભૂલાય. વિનોદભાઈ જોડે આપણે ઘણું બધું લેવાનું છે. એટલે એક ચેરમેન નો એક ટીમ નો બ્રાન્ડ એમ્બેસેડર હોય ચેરમેન, એ માર્કેટ એન્ડના ચેરમેન ગણો
ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ગણો અને બાળકો બધા ચેરમેન થી જ ઓળખી છે. કદાચ વિનોદભાઈ નામ હશે, કદાચ ખબર નહીં હોય, પણ ચેરમેન કહીએ તો ઓળખી જાય. ધન્યવાદ. હવે આપણા પ્રાંત સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા નથી, સાથે સાથે મામલતદાર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા નથી. તાલુકા વિકાસ અધિકારી શ્રી મૌલિકભાઈ પણ એમની જગ્યાએ તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી આવેલા છે, તો એમને આપણે વિનંતી કરી કે પોતાનું સ્થાન ત્યાં આગળ શોભાવશો અને એમનું સન્માન